ભારતીય જનતા પાર્ટીએ જે કાંઈ ચૂંટણી સમયે વાયદાઓ આપ્યા હતા એ વાયદાઓ પૂરા કરવા તરફ કદમ માંડી રહ્યું છે. એ મુજબ જ ઉત્તરાખંડ બાદ ગુજરાત હવે બીજું એવું રાજ્ય બનશે દેશમાં કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. હવે ત્યારે પ્રશ્ન એ થાય કે યુનિફોર્મ સિવિલ કોડ થી એટલો બધો હોબાળો શા માટે છે, એના શું ફાયદા છે અને શું કામ હોબાળો થાય છે, આવો જાણીએ આ અહેવાલ. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, ઉત્તરાખંડમાં જ્યારે યુસીસી લાગુ કરવામાં આવ્યું ત્યારે એક પ્રકારનો હોબાળો મચ્યો તો આ અગાઉ પણ દેશભરની અંદર સમાન સિવિલ કોડ લાગુ કરવાની વાત હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જાહેર કર્યું હતું કે આ અંગે કાર્યવાહી ચાલી રહી છે. એમાં ઘણા બધા જેને કહેવાય ને કે તર્ક વિતર્ક પણ હતા કે ભાઈ કેટલા વર્ષથી દેશમાં રહે છે, કે કોને બહાર કાઢવા કોને અંદર રાખવા. અમેરિકા જેવું રાષ્ટ્ર પણ જો આ કાર્યવાહી કરી રહ્યું હોય ત્યારે દેશના હિતમાં આવા બધા નિર્ણય લેવામાં આવતા હોય છે. ભારતીય જનતા પાર્ટીએ આ એક તર્ક રજૂ કર્યો છે. એની સામે પક્ષ વિપક્ષના તર્ક પણ હોય, પણ અત્યારે મુદ્દો એ છે કે ઉત્તરાખંડે જે રીતે યુસીસી લાગુ કર્યું એની સાથે જ હવે ગુજરાતે પણ તૈયારી આરંભી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પત્રકાર પરિષદ કરીને ઘોષણા કરી દીધી છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈ આની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી છે, જેમાં 5 સભ્યો રાખવામાં આવ્યા છે, જે 45 દિવસની અંદર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટે શું કરવું પડે, શું ઘટે છે એનો રિપોર્ટ આપશે. મતલબ ગુજરાત યુસીસી લાગુ કરવા તરફ જઈ રહ્યું છે. ત્યારે આપણને સહેજે પ્રશ્ન એ થાય કે ભાઈ આ યુસીસી છે શું અને એ લાગુ થતા શું થશે. તો પહેલી વાત તો એ છે કે પુરુષ અને મહિલા ને સમાન હકો મળશે. એક પત્ની જીવિત હશે ત્યાં સુધી તમે બીજા લગ્ન નહીં કરી શકો. લીવ ઇન રિલેશનશીપના નામે જે કરવામાં આવે છે એનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. બહુપત્નીત્વનો જે રિવાજ છે એ ખતમ થઈ જાય. મુસ્લિમો હવે 4 લગ્ન નહીં કરી શકે. તલાકના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. યુસીસીમાં આમ જોવા જઈએ તો સામાજિક બેલેન્સ લાવવાનો પ્રયત્ન હોય એવું હાલની તકે તો લાગી રહ્યું છે. બીજી તરફ યુસીસી જાહેર કરતાની સાથે જ વિપક્ષોએ પણ અલગ અલગ મુદ્દાઓ ઉપર પોતાની કોમેન્ટ્સ શરૂ કરી છે. પરંતુ આમ જોવા જઈએ હાલની તકે તો યુસીસી જે છે એ હવે આખા ભારતમાં ગુજરાત એવું બીજું રાજ્ય બનવા તરફ જઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પણ કહ્યું કે ભાઈ યુસીસી થી આટલા ફાયદા આપણને થવાના છે અને ગુજરાતનો જે છે એ વિકાસ માં જે અસંતુલિત છે અથવા તો સામાજિક અસંતુલિતતા છે એ બેલેન્સ થશે. યુસીસી ના બીજા પણ ઘણા બધા એવા મુદ્દાઓ જે છે એ બિલમાં છે, પણ આ તો આપણે ઉડતી નજરે વાત કરી કે હવે જે રીતે જેને કહેવાય ને કે લગ્ન ડબલ કરતા હતા કે પછી છૂટાછેડા માટેના જે કાંઈ આખી પ્રોસિજર હતી તો એ બધાની અંદર હવે ફરજિયાત શબ્દ પ્રયોગ આવી ગયો છે. આમ ગુજરાત જે છે એ બીજું રાજ્ય બનશે દેશમાં અને જેમાં કમિટીના જે સભ્યો છે એ રિપોર્ટ પોતાનો 45 દિવસમાં આપશે. આમ આદમી પાર્ટીના ભાઈ શ્રી સુદાનભાઈ તો કોમેન્ટ કરી છે કે ચૂંટણી આવે ત્યારે આ બધું ભાજપ દર વખતે કરતું એમ કરે છે, બરાબર, અને વધારે પબ્લિસિટી ચૂંટણીને અનુલક્ષિત કરતા હોય છે. પરંતુ જે કાંઈ સમાન સિવિલ કોડ જે છે એ હાલ અમેરિકા જે રસ્તે છે એના ઉપરથી તો એવું લાગે છે કે ભાઈ ભારતમાં પણ આ સંપૂર્ણપણે લાગુ થાય. દેશના નાગરિકોને જ દેશની સંપત્તિ વાપરવાનો હક અધિકાર હોય અને એ જ વધારે આગળ વધે એવું દરેક દેશ ઈચ્છતો હોય. અમેરિકા જેવો સમૃદ્ધ દેશ પણ એ માર્ગે છે, ત્યારે ભારત આ માર્ગે આગળ વધે
એ જરૂરી છે અને ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત પણ જેને કહેવાય કે આ માર્ગે જરૂરી છે. આપણે આશા રાખીએ કે આના સારા પરિણામો મળશે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.